હર હર મહાદેવ મિત્રો, નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો બજરંગદાસ બાપાની 48મી પુણ્યતિથિ નિમિત્તે આપણે મંચુરિયનનો પ્રોગ્રામ રાખ્યો સેવા માટે ઠળિયા વટીને। તો મિત્રો તમે પણ પ્રસાદી લેવા આવો। તો આપણે અત્યારે જઈએ છીએ મંચુરિયનની ગોટી બનાવવા। તો ચાલો ને આજે તમને પણ બતાવીએ। આપણે ઘણો મોટો 25,000 માણસોની રસોઈ છે। તો તમે જો બધા કાર્ય કરતા કેવી સેવા કરે છે અને તમને પણ મજા આવશે। જય બજરંગદાસ બાપા। તો મિત્રો મંચુરિયનનું ગોટી પાડવાનું મશીન આવી ગયું છે। તમે જોઈ શકો છો 5 તવા ચાલુ છે। આપણે મસ્ત મંચુરિયનની ગોટીઓ ત્યારે બનાવી રહ્યા છીએ। તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત ગોટીઓ ચાલી રહી છે પ્રસાદી માટે। આ બાજુ મિત્રો અંદર આપણે કોબી આવી ગઈ છે અને તમે જોઈ શકો છો 1200 કિલો કોબી છે અને આ બાજુ લોટ બંધાતો જાય છે મંચુરિયનનો અને કોબી કટિંગ થતી જાય છે। મિત્રો આ કોબી કાપવાનું મશીન છે। તમે જોઈ શકો છો મસ્ત આખા દડા નાખી દો એટલે મસ્ત ઝીણું કટિંગ થઈ જાય છે। બસ 1000 માણસ હોય તો થઈ જાય। તો મિત્રો તમે જુઓ મશીનમાં અત્યારે લોટ ભરાઈ રહ્યો છે અને મસ્ત ગોટલી પડે છે મશીનથી। તમારે પણ જાજુ મશીન બનાવો તો આ જ મશીન લાવજો મિત્રો, મસ્ત મશીન છે। તો મિત્રો મશીનમાં લોટ ભરાઈ ગયો છે। તમે જોઈ શકો છો કેવી સરસ મજાની મસ્ત મંચુરિયનની ગોટી પડી રહી છે। તો મિત્રો આપણે સવાર 10 વાગ્યાનો ગોટીઓ પાડવાનો કાર્યક્રમ ચાલુ છે અને હજી સાંજ સુધી હાલશે। તમે જોઈ શકો છો એકદમ મંચુરિયનની મસ્ત ગોટીઓ તૈયાર થઈ રહી છે। આપણે ગોટીઓ થતી જેમ કેરેટ ભરતા જાય છે, અંદર કેરેટનો થપ્પો લાગી ગયો છે। તમે જોઈ શકો છો 5 ચૂલા ચાલુ છે, મસ્ત ગોટીઓનું કામ ચાલી રહ્યું છે। ચાલો મિત્રો, તો અત્યારે આપણે ટોપ 3 થી વાહન મળી ગયું સિક્કો। તો તળાજા સુધી આપણે ઈકામાં જઈએ, પછી અહીંથી આગળ વિચારશું એમાં જવું। તો આપણે બગદાણા માટે નીકળી ગયા છીએ। જય બજરંગદાસ બાપા। ચાલો મિત્રો, તો આપણે તળાજા પાલિતાણા ચોકડી ઉતરી ગયા છીએ। અહીંથી આપણે જઈશું ઠળિયા। તો ત્યાં જઈને આપણે મંચુરિયનનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે અને થોડાક મોડું થઈ ગયું છે એટલે હવે જઈને ચાલુ કરી દઈએ પ્રોગ્રામ। જય બજરંગદાસ બાપા। મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે આપણા સ્થાને। તમે જોઈ શકો છો ફૂલ કાર્યવાહી ચાલુ છે। તો ચાલો આપણે પણ હવે સેવામાં લાગી જઈએ। જય બજરંગદાસ બાપા। તો મિત્રો તમે કન્ટિન્યુ લોગમાં બન્યા રહો, આપણે આગળ પણ ઘણું તમને બતાવવાનું છે। આપણે મંચુરિયનનો પ્રોગ્રામ છે હમણાં ચાલુ કરવાનો છે। જય બજરંગદાસ બાપા।
તો મિત્રો આપણે અહીંયા બજરંગદાસ બાપાની મઢી નાનેમથી બનાવવાની છે. તમે જોઈ શકો છો મસ્ત માંડવો નાખી દીધો છે અને મઢીનું કામકાજ ચાલુ છે. તો હમણાં આપણે થોડી જ વારમાં મઢી તૈયાર થઈ જાય પછી આપણે બાપાની સ્થાપના કરશું અહીંયા વડલા નીચે. જય બજરંગદાસ બાપા. તો કન્ટિન્યુ લોગમાં બન્યા રહો અમારી સાથે, તમને આગળ પણ ઘણું બતાવીએ. આ બાજુ આપણે કાર્યવાહી મંચુરિયનની ચાલુ છે, કટિંગ બધું, અને આ બાજુ ચા પાણીનું કાઉન્ટર ચાલુ થઈ ગયું છે. મિત્રો આપણે એની પાસે ચા બનાવવાનું ચાલુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો મોટા તપેલામાં મસ્ત ચા બની રહી છે, આજુબાજુ ખાંડીને. તો મિત્રો ઠળી આવટીને આપણે હનુમાન દાદાના મંદિરે રાખેલું છે આપણે મંચુરિયનનું આયોજન. તો તમે પહેલાં આપણે હનુમાન દાદાના દર્શન કરી લઈશું. જય હનુમાન દાદા. તો મિત્રો આ બાજુ આપણે હવે બકાલું સુધારવાનું કામ ચાલુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો મસ્ત કટિંગ ઝીણું થઈ રહ્યું છે. તો ચાલો આપણે પણ હવે થોડીક સેવામાં લાગી જઈએ. તો મિત્રો આપણે બજરંગદાસ બાપાની મઢી તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો બાપાનો ફોટો પણ અંદર સ્થાપિત કરી દીધો છે. લાઇટ મસ્ત ડેકોરેશન થઈ ગયું છે. જોઈ શકો છો મસ્ત મઢી બની ગઈ છે. તો મિત્રો 5:30 થઈ ગયા છે. તો આપણે થોડોક હળવો નાસ્તો કરી લઈએ. તો ચાક ને રોટલી આવી ગયું છે, તો ચાલો થોડુંક જમી લઈએ. તો મિત્રો આપણે મંચુરિયનનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે, જોઈ શકો છો. આ બાજુ ચા ઉકળી રહી છે. જયદેવભાઈ ચા ઉકાળી રહ્યા છે. તમે જોઈ શકો છો મસ્ત ચાનો કાણ બની રહ્યો છે. એની પાસે જતીનભાઈ આદુ ખાંડી રહ્યા છે. ચા પીવા તો મિત્રો પ્રસાદી તૈયાર થઈ ગઈ છે અને મંચુરિયનની પ્રસાદીનું વિતરણ ચાલુ થઈ ગયું છે. મિત્રો તમે જોઈ શકો છો ભાવિક ભક્તો આવી રહ્યા છે અને ઘણી ટ્રાફિક છે. તો બોલો બાપા સીતારામ. જય બજરંગદાસ બાપા. આપણે પ્રસાદી વિતરણ ચાલુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો આપણે પ્રસાદીનું કાઉન્ટર ચાલુ થઈ ગયું છે અને ઘણા ભાવિક ભક્તો આવી રહ્યા છે પ્રસાદી લેવા. બાપા સીતારામ. બાપા સીતારામ બોલતા જાઓ, પ્રસાદી લેતા જાઓ મારા વાલા. જય બજરંગ. કચરો હંમેશા ડસ્ટબિનમાં નાખજો મારા વાલા. પાણીના પાઉચ પીવો.
ચાલી રાખજો. ગાડીવાળામાં પંચાયતી લેતા જાઓ, બાપા સીતારામ બોલતા જાઓ મિત્રો. એ ટ્રાફિક નો થવું જોઈએ મારા વાલા. અરે મારા વાલા યાદનું છે સાઈડમાં રાખો. કચરા પેટીમાં નાખજો મારા વાલા. બાપા સીતારામ બોલતા જાઓ. કચરા પેટીમાં નાખજો મારા વાલા. વ્યક્તિ કરીને કોઈને રોડ સાદી લેતા જાઓ. બાપા સીતારામ બોલતા જાઓ મારા વાલા. થઈ ગઈ છે, સવારના 9 વાગ્યા છે. તમે જોઈ શકો છો પ્રસાદી વિતરણ હજી ચાલુ છે. આખી રાત આપણે પ્રસાદી જ બેસી છે મંચુરિયનની, અને હજી પણ પ્રસાદી ચાલુ જ છે. અને ભક્તો અત્યારે જ આવવાનું ચાલુ થઈ, તમે જોઈ શકો છો ફૂલ ગીરદી છે. અને આ બાજુ મંચુરિયન બનાવવાનું પણ હજી ચાલુ જ છે. ચાલો તો આપણે થોડોક ચા નાસ્તો કરી લઈશું મિત્રો. જય બજરંગદાસ બાપા. રિક્ષાવાળા ભાઈ રિક્ષા સાઈડમાં રાખો. અત્યારે પાણી પૂરી દોજી તમારે ભોગવવાની છે ને જે ધ્યાન. મારા ભાઈ તમને મારા ઉઠો મારા હા સતીનભાઈની મોજ હા. ગાડીઓ સાઈડમાં રાખો. બાપા સીતારામ બોલતા જાઓ. પ્રસાદી લેતા જાઓ. 12:30 થઈ ગયા છે આપણે, તમે જોઈ શકો છો હાલનું ચાલુ કરેલું છે. 12:30 થઈ ગયા તો એ પ્રસાદ વિતરણ ચાલુ જ છે અને ફૂલ ટ્રાફિક હો મોટા ભાઈ. બાપા સીતારામ. તો મિત્રો હવે આપણે કામ પૂરું થઈ ગયું છે ને હવે ધીરે ધીરે આપણે હંકેલો કરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો આ છેલ્લું આપણો મંચુરિયન ચાલી રહ્યું છે. આ પૂરું થાય એટલે આપણો કાર્યક્રમ પૂરો થાય છે. આ બાજુ સ્વયંસેવક ભાઈઓ બધા ઠામડા પણ ધોઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. આપણે હળુહળો હંકેલો કરી રહ્યા છીએ એટલે હવે પૂરું થાય છે. જય બજરંગદાસ બાપા. ચાલો મિત્રો, તો આપણે ધીરે ધીરે બધો હંકેલો કરી રહ્યા છીએ અને હવે આપણે બનાવી રહ્યા છીએ દૂધ પાક. મિત્રો તમે જોઈ શકો છો પાછળ દૂધ પાક બનાવવાનો છે આપણે પ્રસાદી માટે. તો ચાલો પછી આપણે દૂધ પાક થાય એટલે બધાને પ્રસાદીના દર્શન કરાવીએ. તો આપણે દૂધ ગરમ થવા મેકી દીધું છે મિત્રો દૂધ પાક માટે. ધીરે ધીરે આ બધું જાયફળ ફાઉન્ડેશન આમે તો પડો દૂધનું કાદું બદામ વાળું આવી જયદીપભાઈ ઓકે જો તો બ્લોક બને કે આડામાં હોય એને જ બ્લોક કહેવાય.
કેમ છે વિજયભાઈ? બસ મજા મજા આવવા. આ તમારા મિત્ર જયદીપભાઈ. હાલો તો મિત્ર. આજ રોજ બજરંગદાસ બાપાની 48મી પુણ્યતિથિ નિમિત્તે આપણે બગદાણા ખાતે મંચુરિયન તથા ચા પાણીનું આયોજન કરેલ છે. એ આયોજનમાં ઓછામાં ઓછા 25,000 માણસોએ પ્રસાદીનો લાભ લીધો છે. આ સહયોગમાં જેણે જેણે અમને સાથ સહકાર આપ્યો છે અમે એનો દિલથી આભાર માનીએ છીએ. બોલ બજરંગદાસ બાપાની જય. બાપા જય જય સીતારામ. ચાલો મિત્રો, તો પ્રસાદી વિતરણ આપણે પૂરું થઈ ગયું છે. જય બોલાવી દીધી તો આપણે સાફ સફાઈ પણ થઈ ગઈ. તો હવે જઈશું ઘરે. વિજયભાઈ જય બજરંગદાસ બાપા. તો મિત્રો હવે આપણે પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે અને હળવું બધો સામાન ઘરે લઈ જાય છે. તો તમે જોઈ શકો ટ્રેક્ટરમાં બધો સામાન હળવું ખડકી રહ્યા છીએ અને પછી જઈશું આપણે ઘરે. બોલો બાપા સીતારામ. બાપા સીતારામ. તો મિત્રો અત્યારે આપણે બજરંગદાસ બાપાના દર્શન કરવા આવી ગયા છીએ. તો તમે જોઈ શકો છો અત્યારે આપણે મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છીએ અને ફૂલ ટ્રાફિક છે મિત્રો. અત્યારે આપણે ગાદી મંદિરે દર્શન કરવા પહોંચી ગયા છીએ. તો ચાલો દર્શન કરીએ. તમે પણ દર્શન કરો. જય બજરંગદાસ બાપા. તો મિત્રો અત્યારે આપણે પ્રસાદી લેવા આવી ગયા છે. તમે જોઈ શકો છો અત્યારે મસ્ત બધા પ્રસાદી લેશે. તો ચાલો આપણે પણ પ્રસાદી લઈ લઈએ. તો મિત્રો અત્યારે પ્રસાદી આવી ગઈ. ચાલો તો આપણે પ્રસાદી લઈ લઈએ. તમે પ્રસાદીને જોઈ લો. તો ચાલો આપણે પ્રસાદી લઈ લેવું હવે. તો મિત્રો ધીરે ધીરે બાપાની પાલખી યાત્રા ધીરે ધીરે મંદિર તરફ આવી રહી છે. જે કામમાં ફરવા ગઈ હતી અત્યારે તો ધીરે ધીરે મંદિર આવી રહી છે પાલખી. તો ચાલો પાલખીના તમને પણ દર્શન કરાવું.
તો મિત્રો અત્યારે બગદાણાથી આપણે ઘરે પહોંચી ગયા છીએ. તો સૌને બાપા સીતારામ. અને 2 દિવસથી મહેનત પછી આજ આપણે ઘરે પહોંચ્યા છીએ. તો વિડીયોમાં ઘણી મહેનત કરી છે, એટલે વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. જય બજરંગદાસ બાપા.